અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને અડધા કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। પીએમજય કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી 9 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। સપ્ટેમ્બર 2023 રંજનબેન નાયક નામના દર્દીની હાર્ટ એટેક આવતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યારે હોસ્પિટલમાંથી તેમણે જણાવવામાં આવ્યું છે કે તમે ઇમરજન્સીમાં આવ્યા હોવાથી આયુષ્માન કાર્ડનો લાભ નહીં મળે। જોકે દર્દી રંજનબેનનું સારવાર દરમિયાન 10 દિવસમાં મોત નીપજ્યું હતું। જોકે હોસ્પિટલના તંત્રએ પોતે એવું ફોર્મ ભર્યું કે આ દર્દી પાસે આયુષ્માન કાર્ડ નથી અને દર્દી પાસેથી 9 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હતા। જોકે આ અંગે દર્દીના પતિએ આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવતા આરોગ્ય વિભાગે હોસ્પિટલને 44,80,055ની પેનલ્ટી ફટકારી છે અને દર્દીના પૈસા પણ પાછા આપવાનું જણાવ્યું છે। સ્ટર્લિંગ હોસ્પિટલની મનમાની ફરી એકવાર સામે આવી છે। જો વાત કરવામાં આવે તો રંજનબેન નાયક નામના દર્દી જે છે તે હૃદયરોગની સારવાર માટે થઈને સ્ટર્લિંગ હોસ્પિટલમાં અડધી રાતે એડમિટ થયા હતા। સપ્ટેમ્બર 2023ની આ વાત છે અને 10 દિવસ માટે રંજનબેન નાયક જે છે તેમણે અહીંયા સારવાર લીધી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। પરંતુ જ્યારે ઇમરજન્સીમાં તેમને અડધી રાતે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે આ હોસ્પિટલના જે લોકો જે છે તેમણે આયુષ્યમાન તેમની પાસે હોવા છતાં પણ એવું કહ્યું કે તમે ઇમરજન્સીમાં આવ્યા છો એટલા માટે થઈને આયુષ્યમાન કાર્ડ હેઠળ તમને સારવાર નહીં મળે। અને જ્યારે રંજનબેનની ડેથ થઈ ગઈ ત્યારબાદ જે બિલ ઉતર્યું છે તે બિલ આ હોસ્પિટલ 9 લાખ રૂપિયાનું બિલ ઉતાર્યું અને 9 લાખ રૂપિયાનું જ્યારે બિલ ઉતાર્યું ત્યારે રંજનબેન નાયકના જે પતિ છે તેમણે આરોગ્ય વિભાગમાં જે ફરિયાદ દાખલ કરી અને ફરિયાદ દાખલ કરી ત્યારે આરોગ્ય વિભાગે સમગ્ર જે મામલો છે તપાસ કરી અને તપાસ કરતા જાણવા મળ્યું કે સ્ટર્લિંગ હોસ્પિટલ જે છે તેણે દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ તેનો લાભ ના આપ્યો અને હવે આરોગ્ય વિભાગ જે છે જિલ્લા આરોગ્ય વિભાગ તેણે 44 લાખ રૂપિયાનો દંડ જે છે તે સ્ટર્લિંગ હોસ્પિટલને ફટકાર્યો છે અને એક અઠવાડિયાની અંદર સ્ટર્લિંગ હોસ્પિટલ જો 44 લાખ રૂપિયાનો જે દંડ જે તે પીએમજે નું જે ઓફિશિયલ અકાઉન્ટ છે એમાં દાખલ નહીં કરે, જમા નહીં કરાવે તો આગળ કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।